આપકી અદાલતમાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર મનીષ તિવારી પર આરોપ છે કે એમની સરકાર સીબીઆઈનો ઉપયોગ રાજનીતિ માટે કરી રહી છે. મનીષજી, વારંવાર બીજેપીના નેતાઓએ કહ્યું કે આ સરકાર સમર્થન મેળવવા માટે, પાર્લામેન્ટમાં પોતાની મેજોરિટી બનાવવા માટે, આ સરકારને ચલાવવા માટે સીબીઆઈનો ઉપયોગ કરે છે. જુઓ, આ જે એલિગેશન છે કે આ જે લાંછન છે, આ બિલકુલ જ પાયાવિહોણું છે અને હાસ્યાસ્પદ છે. અને હું એટલા માટે આ વાત કહું છું કે જો કોઈએ સીબીઆઈનો દુરુપયોગ કર્યો છે કે એ દુરુપયોગમાં ડોક્ટરેટ હાંસલ કરી છે, તો એ એનડીએની સરકાર હતી. અને હું તમને એનું ઉદાહરણ આપવા ઈચ્છું છું. આવી જ અદાલત હતી જસ્ટિસ વેંકટ સ્વામીનું કમિશન. તેહલકાનો જે ખુલાસો હતો એના ઉપર એ તપાસ આયોગ બન્યું હતું. અને જે રીતે એનડીએની સરકારે જે તેહલકાના પ્રમોટર્સ હતા, એમના જે પત્રકાર હતા, એમની સાથે વર્તાવ કર્યો હતો, એનાથી મોટું ઉદાહરણ ગવર્મેન્ટ મિશનરીના મિસયુઝનું નહીં હોઈ શકે. અને બીજી વાત, જ્યારે સીબીઆઈ હરીન પાંડ્યાના મામલામાં કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે અને નિષ્કર્ષ ભારતીય જનતા પાર્ટી કે અમુક વ્યક્તિઓના અનુકૂળ હોય છે, તો સીબીઆઈ ઘણી વિશ્વસનીય થઈ જાય છે. અને જો સીબીઆઈ એવા કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે જે એમને અનુકૂળ નથી, તો એ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની જાય છે. તો ચીત પણ મારી અને પટ પણ મારી. તમારી સરકારને મદદ કરી રહ્યા છે મુલાયમસિંહ યાદવ. 3 એપ્રિલ 2013 મુલાયમસિંહ યાદવનું નિવેદન છે, આ કેમેરા પર છે. એમણે કહ્યું કે કોંગ્રેસ સાથે લડવું સહેલું નથી. જેલમાં નાખી દેશે, સીબીઆઈ પાછળ લગાડી દેશે. જો માનનીય મુલાયમસિંહજીની હું વ્યક્તિગત રીતે ઘણી ઇજ્જત કરું છું, પણ જો આ મામલાને એક પરિપ્રેક્ષમાં જોવામાં આવે તો આ એક જનહિત યાચિકા દાખલ થઈ હતી. એ જનહિત યાચિકાની ઉપર અદાલતના આદેશ ઉપર સીબીઆઈએ તપાસ શરૂ કરી. અને જે પણ તપાસની પ્રક્રિયા છે એ અદાલત અને તપાસ એજન્સીની વચ્ચે છે. એમાં સરકારના કોઈ લેવા દેવા છે જેમ કે તમારી સહયોગી હતી, તમારી સરકાર ચલાવવામાં સૌથી મોટી પાર્ટી હતી, એમના લોકો સરકારમાં મંત્રી હતા. જે દિવસે ડીએમકે સમર્થન પાછું લીધું, બીજા દિવસે સવારે કરુણાનિધિના દીકરાને ત્યાં સીબીઆઈની રેડ થઈ ગઈ. ડીએમકે જ્યારે આ આખા પ્રકરણની તપાસ કરી, તો ડીએમકે પોતે એ નિષ્કર્ષ પર પહોંચી કે આમાં કેન્દ્ર સરકારને કોઈ લેવા દેવા નથી. કોઈ કારના મામલાને લઈને કોઈ કારનો ઇમ્પોર્ટર હતો, જે જો મને યાદ આવી રહ્યું છે, એના પર તપાસ ચાલી રહી હતી. વિદેશી કારો આયાત કરતો હતો, એના પર તપાસ ચાલી રહી હતી. અને એ કારોને રિકવર કરવામાં એ જે તપાસ એજન્સી છે એ 16-17 જગ્યાએ ગયા હતા. એમાંથી એક જગ્યા જે ડીએમકેના અધ્યક્ષ છે, એમના જે ગ્રેન્ડસન છે, કદાચ શું કહે છે, એમને ત્યાં પણ પહોંચી ગયા હતા. તો એટલે ટાઈમિંગ જુઓ ને, આજે વિડ્રો કર્યું અને આગલા દિવસે જો હું એ જ વાત કરી રહ્યો છું. હું એ જ વાત કહી રહ્યો છું કે જે કાયદાકીય પ્રક્રિયા છે, જે તપાસ પ્રક્રિયા છે, જો તમે એને રાજનીતિક ઘટનાક્રમ સાથે જોડી જોશો, તો રોજ તમે કોઈ દરેક તપાસ એજન્સીના દરેક એક્શનને કોઈને કોઈ રાજનૈતિક રંગ આપી શકશો. હંમેશા જુઓ, તમારી વાત બિલકુલ સાચી છે, પણ રેડનો અર્થ કે આરોપપત્ર દાખલ કરવાનો અર્થ એ નથી કે કોઈ માણસ દોષી થઈ જાય છે. યુપીએ સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ, રજતજી, રાજનૈતિક કારણો માટે કે રાજનૈતિક ફાયદો લેવા માટે નથી કરતી. આ જે આરોપ છે બિલકુલ પાયાવિહોણો છે. અને આ આરોપ માત્ર ઓપોઝિશન લીડર્સનો નથી, તમારા સહયોગીઓનો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું સીબીઆઈ તો સરકારનો પોપટ છે, જો માલિકની બોલી બોલે છે. જુઓ, હવે ઉચ્ચતમ ન્યાયાલયની જે ટિપ્પણી હોય છે, જેને આપણે ઓબિટર કહીએ છીએ, એના ઉપરના પ્રતિક્રિયા તમે કરી શકો છો, ના હું કરી શકું છું. આપણે બંને તો ઉચિત નહીં કરી શકીએ. પણ જ્યાં સુધી સીબીઆઈની સ્વાયત્તાનો સવાલ છે, જ્યાં સુધી તમને યાદ હોય, મંત્રી બનવા પહેલા જ્યારે હું સાંસદ હતો, તો મેં પોતે એક નિજી બિલ લોકસભાની સમક્ષ રજૂ કર્યું હતું સીબીઆઈને એક લીગલ અમલીજામાં પહેરાવવા માટે. અને મારું એ માનવું છે કે સરકારે હવે જે ભલામણો કરી છે, જે ઉચ્ચતમ ન્યાયાલયની સમક્ષ રાખી છે,
એનાથી સીબીઆઈની જે સ્વાયત્તતા છે એને સુદૃઢ કરવામાં ઘણું વધારે શું કહે છે કે પ્રગતિ થશે. અને શું તમે એ વાતને ના પાડશો કે ઈશરતના કેસમાં નરેન્દ્ર મોદીને ફસાવવા માટે સરકારે સીબીઆઈનો ઉપયોગ કર્યો છે અને એમાં પણ ટાઈમિંગ બિલકુલ બરાબર છે. એક તરફ કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ બનશે, બીજી તરફ કેશવ. રજતજી, જો તમે ગુજરાતમાં જે ઘટનાક્રમ કે જે ગુજરાતમાં જે ઘટનાઓ ઘટિત થઈ છે એને એક પરિપ્રેક્ષમાં જુઓ. 2002નો નરસંહાર થયો, એના પછી ત્યાં એક નહીં અનેક બનાવટી તોફાનો થયા. એ બનાવટી તોફાનોને પોતે ગુજરાત સરકારે હલકનામા પર ઉચ્ચતમ ન્યાયાલયની સમક્ષ સ્વીકાર કરી, ઇન્ટરિમ કોમ્પન્સેશન આપી. તો એનો એ અર્થ છે કે ત્યાં આગળ જે સરકાર છે અને સરકારની જે ઇન્સ્ટ્રુમેન્ટાલિટીઝ છે એ બિલકુલ રોગ થઈ ગઈ હતી. કેમ કે બનાવટી તોફાનોનો શું મામલો, શું અર્થ બને છે? બનાવટી તોફાન ઇઝ નથિંગ એલ્સ એક્સેપ્ટ કોલ્ડ બ્લડેડ મર્ડર. ભાઈ, તમે કોઈ વ્યક્તિને પકડીને એને ગોળી મારી દો અને એને બનાવટી તોફાનો કહો. ઇટ ઇઝ નોટ બનાવટી તોફાન, ઇટ ઇઝ મર્ડર. પણ અને એને માટે જે વ્યક્તિ જવાબદાર છે એને સજા મળવી જોઈએ. અચ્છા, અને પણ સાચું તો એ છે કે સીબીઆઈ પણ એ કહે છે કે આ આઈબી જે યુપીએની સરકાર છે એની અંડર કામ કરે છે અને જે ગુજરાત પોલીસ જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અંડર કામ કરે છે એ બંનેનું એક જોઈન્ટ ઓપરેશન હતું. જુઓ, તો દોષ માત્ર ગુજરાત સરકાર પર આવશે કે કેન્દ્ર સરકાર પર પણ અમુક છાંટા ઉડશે? જો આઈબીના અમુક લોકો કે આઈબીના કોઈ અધિકારી આમાં કથાકથિત રીતે ઇન્વોલ્વ હતા તો કાર્યવાહી એમના પર પણ થવી જોઈએ. આઈબીના જે ચીફ છે આસિફ ઇબ્રાહીમ સાહેબ, એમણે ગૃહમંત્રીને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠી શું, કમ્પ્લેન્ટ જ છે. એમણે કહ્યું કે સીબીઆઈ આ મામલાની જે રીતે તપાસ કરી રહી છે આનું નુકસાન દેશની ઇન્ટરનલ સિક્યોરિટીને થશે. હું એ નથી કહેતો કે જે આપણી ઇન્ટેલિજન્સ સર્વિસીસ છે કે જે ખુફિયા એજન્સીસ છે એ કોઈ ખોટા કામ કરે છે કે કોઈ ના, એવા એ કામ તો એમ કરે કહી રહ્યા છે કે આ જે લોકો હતા, આઈબી ઓપરેશન હતું. ઇટ વોઝ બેઝડ ઓન અ ટેપ્ડ કોન્વર્ઝેશન બિટવીન ટેરર ઓપરેટિવ્સ એન્ડ ધેર હેન્ડલર્સ ઇન પાકિસ્તાન. આ આતંકવાદી હતા જે પાકિસ્તાનીઓ સાથે સતત વાત કરી રહ્યા હતા, પ્રૂવન ટેરરિસ્ટ હતા જેમનો લશ્કરે તોયબામાં પણ ઉલ્લેખ છે. એમના વિશે આ ઓપરેશન હતું. હવે મેં તમારી બધી વાત સ્વીકારી લીધી કે કથાકથિત રીતે એ લશ્કરે તોયબા સાથે સંબંધિત હતા. એ એમના જે વાલિદ છે, એમના જે તમારા બાકીના સગા સંબંધી છે એ વાતને નથી માનતા. પણ ફોર સેક ઓફ ધીસ આર્ગ્યુમેન્ટ મેં સ્વીકારી લીધું કે માની લીધું કે એફબીઆઈની સામે કહ્યું છે. એલટીના ઓપરેટિવ્સ હતા. જી, તો પણ શું આપણું સંવિધાન, શું માનવીય મૂલ્ય એ પરવાનગી આપે છે કે કોઈ વ્યક્તિને તમે ભર દિવસે ઊભો કરીને વગર એનો ગુનો સાબિત કરીએ તમે ગોળી મારી દો? શું કયો કાયદો આ વાતને પરવાનગી આપે છે? જો સવાલ એ છે કે જો તમારી પાસે એમની વિરુદ્ધ પુરાવા હતા, તમે એમને પકડતા, તમે એને ઇન્ટરોગેટ કરતા, અદાલત પાસે લાવતા. આફ્ટર ઓલ તમે કસબની વિરુદ્ધ કાર્યવાહી કરી છે ને? આના પર કોઈને આપત્તિ નથી. તો આપત્તિ માત્ર એ છે કે આ આખા કેસનો રાજનૈતિક ઉપયોગ કરવાની કોશિશ થઈ રહી છે. માત્ર અમુક ટેલિફોન કોલ્સના બેઝિસ પર એ આંગળી ઉઠાવી રહ્યા છે મુખ્યમંત્રી પર કે એ સમયના હોમ મિનિસ્ટર પર. મને એક વાત જણાવો, આ એકલો કેસ તો છે નહીં. શરાબુદ્દીનનો કેસ છે, કૌસરબિનનો કેસ છે, તુલસીરામ પ્રજાપતિનો કેસ છે. હું એ જ વાત કહી રહ્યો છું કે 2002 પછી અને 2007 કે 8 સુધી જ્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય હસ્તક્ષેપ નહીં કર્યો અને કાર્યવાહી નહીં કરી, ગુજરાતમાં જે રીતની વસ્તુઓ થઈ રહી હતી એ બિલકુલ રૂવાડા ઊભા કરી દેવાવાળી છે. અને જો કોઈ સરકાર એમાં જો ભાગીદાર હતી તો એને કંટ્રોલ નહોતી કરી શકતી, તો એમણે એની દાયિત્વ જવાબદારી લેવી જોઈએ. તો તમે નરેન્દ્ર મોદીને અનારકલી બનાવી દીધા. આઈબી કહે છે અમે તમને મરવા નહીં દઈએ, સીબીઆઈ કહે છે તમને જીવવા નહીં દઈએ. જુઓ, એવું છે કે ના તો હું એમને અનારકલી બનાવી રહ્યો છું, ના હું એમને સલીમ બનાવી રહ્યો છું. એ જ સીબીઆઈ જે ગુજરાતમાં આટલી એક્ટિવ થઈને કામ કરે છે, જ્યારે તમારા રાજ્યના સાથી છે પવન બંસલ, એમની ઇન્ક્વાયરી જ્યારે કરે છે તો પવન બંસલને સાક્ષી બનાવી લે છે. એમના નેફ્યુએ 10 કરોડ રૂપિયાની બ્રાઇબ માંગી, એમના ઘર પર મીટિંગ્સ થઈ, એમના ટેલિફોન કોલ્સથી મિનિસ્ટ્રીમાં વાત થઈ. આ બધા સીબીઆઈએ આપેલા પુરાવો છે. પણ કદાચ મંત્રીજી હતા એટલે કદાચ છોડી દીધા. જુઓ, હું તમને
હું તમને એક વ્યક્તિગત વાત જણાવું કે 1979 થી લઈને અને જ્યાં સુધી હું લુધિયાના નહીં ગયો 2004 સુધી, હું અને બંસલ સાહેબ ચંદીગઢની રાજનીતિમાં પ્રતિદ્વંદી રહ્યા. અને જ્યારે કોઈ વ્યક્તિ તમારો પ્રતિદ્વંદી હોય છે તો તમે તમારું ડ્યુ ડિલિજન્સ ઘણું સારી રીતે કરો છો એના ઉપર. હું તમને આ વાત કહી શકું છું, હું મારા વ્યક્તિગત અનુભવ ઉપર, કે પવન બંસલજી એ રીતના વ્યક્તિ નથી. જો તમને મારી વાત પર એક અદાલતનો ના, તમારી નિર્ણય વાત તમારી વાત પર 100% ભરોસો છે. અદાલતનો શું નિર્ણય કરે છે નથી કરતી એ તો અદાલત પર છોડી દઈએ. પણ હું જે એક મારો વ્યક્તિગત અનુભવ છે, હું લાભ હું ફક્ત ખામી હજુ કાઢી એક- શકું છું, પણ મારું એ માનવું છે, મારું વ્યક્તિગત રીતે માનવું છે કે બની શકે છે કે કાલે અદાલત બીજા કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે કે એ આ હું રીતના જે રીતના વ્યક્તિ વ્યક્તિ હતા. તમે છો, હું જાણું છું કે તમે ખોટી વાત નહીં કહેશો. રાજનીતિ માટે પણ ખોટું નહીં બોલો, હું એનો વિશ્વાસ કરું છું. એક સવાલ, તમે વકીલ છો. સીબીઆઈએ કહ્યું છે કે પવન બંસલનો કોઈ રોલ નહોતો, એમને એના વિશે કંઈ ખબર નહોતી. પછી એમને સાક્ષી કેમ બનાવ્યા? રોલ નહોતો તો એમને શું ખબર કે શું થયું હતું? જો આવા કોઈ પણ કેસમાં આરોપપત્ર વાંચીને એને પોતાના સંજ્ઞાનમાં લઈને કે એમણે શું શું એ આરોપપત્રમાં લખ્યું છે અને કયા તથ્યો પર કોઈ વ્યક્તિને સાક્ષી બનાવ્યો છે, કોઈ વ્યક્તિને અભિવ્યક્ત બનાવ્યો છે, એ નિષ્કર્ષ પર પહોંચીશું. પણ હું તમને એક વાત સ્પષ્ટ રીતે કહેવા ઈચ્છું છું કે યુપીએની સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહજી ક્યારેય એ પક્ષમાં નથી રહ્યા કે જે તપાસ એજન્સીનું કામ છે એમાં દખલબાજી કરવામાં આવે. હવે તમારી વાત કઈ રીતે માનું? એક તરફ તો સુપ્રીમ કોર્ટ કહે છે કે આ સરકારનો પોપટ છે, તમે કહો છો કે આના પર વાત નથી કરતા, તો ઘણું મુશ્કેલ છે જો વિશ્વાસ એવું કરવો. છે કે તપાસ એજન્સીના જે કન્ક્લુઝન્સ છે એ કોઈ ફાઇનલ થોડી છે. અ ચાર્જ શીટ ઇઝ એટ બેસ્ટ an appreciation of the facts and circumstances as understood by the investigator officer. It is nothing more than and nothing less. એ સાચું છે કે નથી એનો નિર્ણય અદાલત કરે છે. આ બંને વાતોમાં ભલે પવન બંસલ હોય, ભલે નરેન્દ્ર મોદી હોય, બંને બંને પર લાગુ થાય છે. બિલકુલ બંને પર લાગુ થાય છે. જુઓ, ભલે ગુજરાતના મુખ્યમંત્રી હોય, ભલે પવન બંસલજી છે, ભલે હું છું કે ભલે તમે હોય કે ભલે કોઈ સામાન્ય નાગરિક છે, ભારતની જ્યુડિશરી એ કહે છે કે યુ આર ઇનોસન્ટ અન્ટિલ પ્રૂવન ગિલ્ટી, અને બધા પર લાગુ થાય છે. અને એમાં શું કહે છે કે જે હું એક વાત તમને કહેવા ઈચ્છું છું, કારણ કે હું આ દેશના પત્રકારત્વની ઘણી ઇજ્જત કરું છું, આજે આપણી જે ફ્રી સોસાયટી છે એમાં વિશ્વાસ રાખું છું, પણ આ જે એક મીડિયા ટ્રાયલ છે કે અ પર્સન ઇઝ કન્વિક્ટેડ ઇવન બિફોર હી એન્ટર્સ અ કોર્ટ રૂમ, આ પરંપરાથી આપણે બચવું જોઈએ, કેમ કે એનાથી ભારતનું તમારી શું લોકતંત્ર સલાહ નબળું છે પડશે. મીડિયાને? મારી સલાહ બિલકુલ સાચી છે, બિલકુલ સટીક સલાહ છે કે તમે રિપોર્ટ કરો, તમે જે તથ્ય છે તેને રિપોર્ટ કરો, એને સેન્સેશનલાઇઝ નહીં કરો. અને હું એટલે કહી રહ્યો છું રજતજી, કેમ કે આજે જે મીડિયાની ઉપર રેગ્યુલેશનની વાત થઈ રહી છે એ સરકાર તરફથી, કોઈ રાજનૈતિક દળ તરફથી નથી થઈ રહી, એ અદાલતોની તરફથી થઈ રહી છે. એક નિર્ણય પછી જો બીજો નિર્ણય આવી રહ્યો છે કે મીડિયાએ પોતાના પર અંકુશ લગાવવો જોઈએ. મારું એ માનવું છે, અને આ કોઈ સૂચના અને પ્રસારણ મંત્રીના કે દ્રષ્ટિકોણથી નહીં, પણ એક નાગરિકના દ્રષ્ટિકોણથી એ માનવું છે કે જો અદાલત નિરંતર અને સતત, અને ઘણી અદાલતો આ વાત કરી રહી છે, તો એના પર મીડિયાએ એક આત્મચિંતન કરવું જોઈએ. તમારી હું આજથી પૂરી રીતે સહમત છું, કરવું જોઈએ. પણ સરકારે પણ અને અદાલતોએ પણ આત્મચિંતન કરવું જોઈએ કે ઉત્તરાખંડની ત્રાસદી જનતાની સામે એવી રીતે નહીં આવત જો મીડિયા નહીં હોત. દિલ્હીમાં જે દીકરી સાથે બળાત્કાર થયો એનો કેસ ફાસ્ટ ટ્રેકમાં નહીં જાત જો મીડિયા ન હોત. નહીં, તમારી વાત સાચી છે, એના બે પહેલું છે, અને હું એટલે કહી રહ્યો છું કે આમાં સમન્વય ઘણો જરૂરી છે. કોઈ વ્યક્તિ એ નહીં કહી શકે કે રિપોર્ટ આજે નહીં થવો જોઈએ. કોઈ વ્યક્તિ એ નથી કહી પણ રહ્યો તમે કે તમે માનશો કે તથ્ય જે નહીં, રીતે નહીં, નહીં. ઉત્તરાખંડની ટ્રેજેડીને મીડિયાએ રિપોર્ટ કરી છે, ઘણી જવાબદારી સાથે કરી છે. ઘણા બધા એવા ઉદાહરણ છે કે મીડિયાના લોકોએ જુઓ. લોકોનું ખાવાનું નહીં, જો. પહોંચાડ્યું છે, રસ્તો બતાવ્યો, જુઓ. બચાવ્યા, પોતાના ખોવાયેલા પરિવારો સાથે મળાવ્યા, અને ઘણી જગ્યાએ તો અંતિમ સંસ્કાર પણ નહીં, કર્યા. માત્ર ઉત્તરાખંડની ત્રાસદીમાં જ નહીં, પાછલા ઘણા વર્ષોથી જ્યારે પણ આ દેશમાં સાંપ્રદાયિક તણાવ થયો છે, મીડિયાએ ઘણી જવાબદારીનો રોલ નિભાવ્યો છે. પણ એની સાથે સાથે તમે એ વાતની પણ ના નહીં કહી શકો કે ઘણી એવી ઘટનાઓ છે
જ્યાં પર જે સેન્સેશનલિઝમ કે પછી સનસનીનું એલિમેન્ટ છે, હવે ટીઆરપીને કારણે હોય કે બીજા કોઈ કારણથી હોય, એમાં નથી જવા ઈચ્છતો. એનાથી પત્રકારત્વને પણ ધક્કો વાગે છે અને આ દેશના લોકતંત્રને પણ ધક્કો હું તમારી વાગે છે. વાતથી એગ્રી કરું છું. એબેરેશન થાય છે, ઘણીવાર ભૂલ થાય છે, પણ એ ટીઆરપીને કારણે નથી થતી, પણ એ ઘણીવાર લોકોની નાદાનીને કારણે થાય છે.